આધાર અપડેટ કેન્દ્રથી વારંવાર ફરિયાદ આવતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મામલતદાર કચેરી ખાતે આધાર અપડેટ કેન્દ્રની મુલાકાત લીધી હતી। ધારાસભ્યએ અધિકારીઓનો ઉધડો લીધો હતો અને 2 દિવસમાં સમસ્યાઓનો અંત નહીં આવે તો મામલતદાર કચેરીને તાળા મારવાની ચીમકી આપી હતી। ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અમારા કાર્યાલય પર આવીને ખેડૂત આગેવાનો, બાળકો અને વાલીઓએ અમને જણાવ્યું કે જે કેવાયસીની પ્રક્રિયા છે, નામ સુધારવાની પ્રક્રિયા છે, આધાર કાર્ડની પ્રક્રિયા છે કે ખેડૂત રજિસ્ટરની પ્રક્રિયા છે, તેમાં કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી અને સ્ટાફ પણ નથી। આખા ડેડિયાપાડા તાલુકામાં ફક્ત એક જ કેન્દ્ર ચાલુ છે, જેના કારણે રાત્રે 2-3 વાગ્યાથી 500 લોકો કેન્દ્રની બહાર આવી જવા માટે મજબૂર બને છે। કેટલાક લોકો તો 3-4 દિવસથી અહીંયા આટા મારે છે, તેમ છતાં પણ તેમના કામ થયા નથી, જેના કારણે લોકો થાકી ગયા છે અને ખૂબ જ ત્રાહીમામ પોકારી ચૂક્યા છે। અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમારે આધાર કાર્ડ, ખેડૂત રજિસ્ટ્રેશન અને કેવાયસી જેવા જે પણ કામ શરૂ કરો છો તે કામ શરૂ કર્યા પહેલા સરકાર પૂરતા સાધનોની અને સ્ટાફની જોગવાઈ કરે, ત્યારબાદ પ્રક્રિયાની જાહેરાત કરે, પરંતુ આવી કોઈ વ્યવસ્થા હોતી નથી અને જેના કારણે હવે અમારા લોકોએ ધક્કા ખાઈને થાકી ગયા છે। કોઈ વ્યવસ્થા વગર કામ શરૂ કરીને સરકાર શું સાબિત કરવા માંગે છે? અમારા લોકો 2 વર્ષ સુધી નોટબંધીની લાઇનમાં ઊભા રહ્યા, કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં 2 વર્ષ નીકળી ગયા, આજે અનાજ વિતરણમાં અડધા કલાક રહી જાય છે। આવી અનેક સમસ્યાઓ છે અને જો સરકાર તાત્કાલિક આમાં કોઈ નિર્ણય નહીં લે તો અમારી મજબૂરીવશ મામલતદાર ઓફિસ અને પ્રાંત ઓફિસને તાળા મારવા પડશે। અમારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આધાર કાર્ડ અપડેટ, ખેડૂત રજિસ્ટ્રેશન અને રેશન કાર્ડ, કેવાયસી જેવા તમામ કામો ચાલુ કરવામાં આવે અને 2 દિવસ બાદ અમે ફરી આવીશું અને જો ફરીથી આવી જ હાલત હશે તો અમે આ ઓફિસને તાળા મારી દઈશું। નોટબંધીમાં 2 વર્ષ સુધી લાઈન પર રહ્યા। આ ગેટ બેટ બધું ખુલ્લું રાખજો ભાઈ, પાણીની વ્યવસ્થા કરો, અહીંયા બેસવાની વ્યવસ્થા કરો। 11 વાગે ત્યાં સુધી અધિકારીઓ અહીંયા ઓફિસમાં નથી। અમારા લોકોએ કાયમ આવા ધરમ ધક્કા જ ખાવાના છે। નોટબંધીમાં 2 વર્ષ સુધી લાઈનો પર ઉભા રહીને અમારા લોકો કેટલા મરી ગયા। કોરોનામાં 2 વર્ષ આવી રીતના અમારા લોકોની હાલત બનાવી તમે। હવે તમે આધાર કાર્ડ અપડેટ માટે આ 3 દિવસના 30 તારીખના કોણ છે ભાઈ? આ 30 તારીખના લાઈન પર છે। તમે સુવિધા કરો ને, સરકારમાં વાત કરો, સુવિધા કરે। અહીંયા આધાર કાર્ડ સરકારે આપ્યું છે તેને હું અપડેટ કરાવવાનું, રેશન કાર્ડ સરકારે આપ્યું છે એને હું અમારે કેવાયસી કરવાની, કટિયા સરકારના આ ખેડૂત છે એના પોતાના કટિયા છે એને અમારે શું કામ રજીસ્ટ્રેશન કરાવવાનું ભાઈ? આ બધા ધંધા લઈને બેઠા છો, બોલાવો મામલતદારશ્રીને। અમારા લોકોએ આખું વર્ષ આ ધંધા કરવાના છે, કઈ કામ નથી કરવાના। 2-3 મહિનાથી આ ધંધા બિચારા 30 તારીખના આટા મારે છે। આ 4-4, 2-2 વાગ્યાના આવીને અહીંયા બેઠા છે। વ્યવસ્થા નહીં થતી હોય તો પહેલા સરકારમાં વાત કરો, બધી વ્યવસ્થા કરે। અહીંયા તમે કેન્દ્ર ઉભા કરો ને નિરાકરણ લાવો। હું અહીંયા જ બેઠો છું, મને બીજી કોઈ ફરિયાદ નહીં જોઈએ, બરાબર? નહીં તો હું તાળા મારી દઈશ તમારી મામલતદારને બી, પ્રાંતને બી। સરકારને કહો પહેલા બધી વ્યવસ્થા કરે, પછી આ બધી તાઇફાઓ ચાલુ કરે, બરાબર છે? આ બધા લોકોને એટલા બધા 1 વર્ષ થઈ ગયું, નથી ખેતરે જવાતું, નથી મજૂરીએ જવાતું। પહેલા તમે 2 મહિના સુધી આધાર અપડેટ ચાલુ કર્યું, પછી પાછા 2 મહિના તમે રેશન કાર્ડ કેવાયસી ચાલુ કર્યું, પાછા 2 મહિના હવે તમે ખેડૂત રજીસ્ટ્રેશન ચાલુ કર્યું। અમારે આખું વર્ષ આ જ કાર્ય કરવાનું છે, એટલે તમે કહો, નહીં તો અમે પછી અહીંયા જ બેઠા છે। પછી અમારે હવે ચલાવીને આ બિચારા નાના છોકરા યાર થોડીક તો દયા આવે। રાતે 2-4 વાગ્યાના અહીંયા ઊંઘે છે, 3 દિવસથી અહીંયા આવે છે, તો કઈ રીતના ચલાવવાના? અમને જોઈને અમને દુઃખ થાય છે। હા, હમણાં તમે કીટો મંગાવો, ચાલુ કરો। હા, બોલાવો ઓપરેટર। તમે કીધું મામલતદાર સાહેબ ઓપરેટર નથી, એ તમારી જવાબદારી। ઓપરેટર આવે નહીં આવે તો તમે બીજાને ગોઠવો ને, એ સરકારમાં મોકલો, એને ફોલોઅપ લેવાનું। કલેક્ટર સાહેબ આગળ મેં તાલુકા સંકલનમાં પણ તમને કીધું હતું કે આ કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ માટેના જનસેવા કેન્દ્રમાં નથી ઓપરેટરો કે નથી મશીનો ચાલતા। આજે આ 500 થી 700 લોકો સાથે તમારા પ્રાંત અધિકારી સાહેબ, તમારા મામલતદાર સાહેબ અને હું પોતે ઉભો છું। લોકો 30 તારીખથી અહીંયા આટા મારે છે, રાતે 2-2 વાગ્યાના અહીંયા આવીને ઊંઘે છે સાહેબ। તો આ કઈ રીતના ચાલશે? જિલ્લા સંકલનમાં તમને મેં કીધું તો તમે કીધું બધી ડેડિયાપાડા જનસેવા કેન્દ્ર મામલતદાર કચેરી પર અમે ઉભા છે। હા, વ્યવસ્થા કરો સાહેબ, બાકી હું આ મામલતદારને પ્રાંત કચેરીને હું તાળા મારવા સુધીની તૈયારી છે મારી।
કેમ કે કેટલી વાર સુધી તમે આધાર કાર્ડ આપ્યા છે, હવે તમે જ એમને અપડેટ કરાવો છો, તમે જ રેશન કાર્ડ આપો, તમે જ કેવાયસી કરાવો, તમે જ આ કટિયામાં પાછા રજીસ્ટ્રેશન કરાવો, તો ક્યાં સુધી ચાલવાનું? એટલે તમે વ્યવસ્થા કરો, બરાબર? જે પણ કેન્દ્ર છે એને કરાવો. ક્યાં સુધી થશે કહી દો આ લોકોને, એટલે ખબર પડે. આ બધા આવ્યા છે 2-3 દિવસથી આટા મારે છે.